હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. આજે તો સવાર સવારમાં નાઈ ધોઈને રેડી આપણે થઈ ગયા છીએ અને હવે તો આપણે બધા ઘરના કામ પણ બાકી છે, એટલે ઘરના કામ કરવાના છે. અને 2 દિવસથી સાસુભાઈ ને રજા છે, પાંચમની ને ગણેશ ચતુર્થી ની, તો ઘરે છે એટલે કે જલ્દી કામ થાય નહી. અને ધનવી બેનને આપણે એક તરફ સુવારી દીધા છે અને સાત્વિકભાઈ જો આ તરફ છે. એટલે હવે તો એ ઘીરે રહેશે, હમણાં લોહી પીશે થોડું ઘણું, પણ કઈ વાંધો નહી. એવું તો હાલ્યા કરે. અને આપણે જે રસોઈ ને એવું બધું કરવાનું છે બપોરનું, અને કામ પણ ઘરના ઘણા બાકી છે. તો ચાલો આપણે હવે ધીમે ધીમે છે ને કામ કરવાનું શરૂ કરી દેવી, નકર પછી બેન ઉઠી જાય કામ કરવા દેશે નહીં. અને સાત્વિકભાઈ તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, અને હમણાં થોડોક ધૂપકો ખવાઈ ગયો એટલે પડાઈ ગયું. ની સાત્વિકભાઈ, શું થયું? હે શું થયું? પડાઈ ગયું ને થોડુંક. રણજીત ગયા છે કારખાને અને આ ભાઈ અમારે ઘરે છે. થોડુંક પડાઈ ગયું એટલે દુઃખ થાય છે. બસ સાનું રહી જવાનું, પણ રોવે નહીં હો. અમાર બોડી બિલ્ડર દીકો છે ઈ. તો ચાલો આપણે છે ને હવે ધીમે ધીમે રસોઈ કરવાનું ચાલુ કરવી. ઘરના કામ પણ પડ્યા છે, પણ એ થોડું ઘણું એવું હાલ્યા રાખે. ઘરના કામ કરી નાખવી અને પછી આપણે રસોઈ કરશું. આપણે બપોરના 11 વાગી ગયા છે અને બટેટા મોળવા બેસી ગયા છીએ. તો હમણાં રણજીત આવી જશે એટલે આપણે રસોઈ પણ કરવી પડશે ને. ઘરના કામ બધા થઈ ગયા છે. હવે આપણે ધીમે ધીમે રસોઈ કરવા માંડવી. 11 વાગી ગયા છે અને રસોઈ કરી નાખી. રસોઈ તો કરવી પડશે. અને ભૂખ બહુ લાગી છે, ત્યારે થોડુંક નાસ્તો કરતા જઈએ છીએ. તો તમારે કોઈ નાસ્તો કરવો હોય તો આવી જાજો. આપણે બટેટાનું શાક બનાવવાનું છે, તો આપણે ધીમે ધીમે શરૂ કરી દેવી શાક બનાવવાનું. આ બાજુ રાખ. હાલો તો આપણે ગેસ ચાલુ કરીને તેલ નાખી દેવી. કુકર મૂકી દીધું છે. આપણે તેલ પણ નાખી દીધું છે. હવે આપણે વઘાર કરવાનું કરશું. ચાલુ માં તેલ આવી જાય એટલે બધું એમાં આપણે નાખી દેશું. બટાટા પેલા સારા પાણીમાં ધોઈ નાખવા પડે, ધોવા જ પડે ત્યારે. You dealing with the body of Christ, or you dealing with the boy of Is there? તો મિત્રો 12 વાગી ગયા છે અને આપણે જમવાનું પણ બનાવી નાખ્યું છે. જો બધું યા કરો પણ રણવીર જે આવ્યા નથી. બહુ ભૂખ લાગી છે. ક્યારે આવશે એને વેટ કરી છે. ચાલો રણજીત આવે પછી બધા જમી લઈએ. તો ફાઇનલી મિત્રો રણજીત આવી ગયા છે. જમવા બેસી જશું. હાય ફ્રેન્ડ, રણજીત આવી ગયા છે અને આપણે બધા બેસી ગયા છીએ ખાવા. તો જો ખાવામાં તો બાજરાના રોટલા છે, ઘઉંના રોટલા છે, બટેટાનું શાક છે, પછી સાઈડ છે, પછી જો આ બધા બેસી ગયા છે આ તરફ ખાવા. આવું કંઈક જમવાનું છે. જે આખા શાકમાં પણ બાજરાના ઘઉંના. રણજીત પાવભાજી લાયા હતા, તો પાવભાજી પણ છે આજે તો ખાવામાં. બેન પણ ઉઠી ગયા છે ટાઈમે જમવા માટે. આ ભાઈ પણ જોરાડી નાખે છે ખાવા હાટુ. એનું પણ તૈયાર કરી નાખ્યું છે. આવું કંઈક જમવાનું છે અમારું. તો ચાલો હવે આપણે જમી લઈએ. ચાલો બધા જમવા. તો મિત્રો 1:30 વાગી ગયો છે અને ધનવીબેન જો રમે છે. ઈ કઈ હુતા નથી. સાત્વિકભાઈ પણ રમે છે અને રણજીત જાય છે હવે કારખાને. ઈ કારખાને જશે પછી બધા હુશે. ઈ તો રેડી થવા મળ્યા છે હવે. સવારમાં તૈયાર થાય, બપોરે તૈયાર થાય. માથું પણ રોજ રોજ ઓળાયા રાખે. ધનવી બેને તો ગાડી કરી દીધી ચાલુ. એની સાયકલ. ચશ્મા બસમાં પહેરીને એન્ટ્રી પાડે. જો ખમરિયા દેખાય છે તમને? ક્યારના અરીસામાં જોઈ રહ્યા છે. આ બેન જો સાધુભાઈને ખારા કરે. નહીં નહીં નહીં.
રણજીત ખાય છે માવો અને આપણે પણ આવજો, બાય બાય. ધીમે ધીમે જાય છે હવે કારખાને. તો મિત્રો આ તરફ કાર્તિકભાઈ લપસ્યા ખાવાનું કરી દીધું ચાલુ જો, અને ધનવીબેને રમવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે એને સુવડાવવાનું ચાલુ કરી દઈશું ધીમે ધીમે. તો મિત્રો આપણને કઈ નીંદર આવી નહીં, આ બધા સુઈ ગયા, પણ આપણે ધીમે ધીમે કપડા નીકળવાનું ચાલુ કરી દઈશું. આપણને કઈ નીંદર આવી નહીં, તો આપણે ધીમે ધીમે નીકળી નાખી હવે કપડા બધા. ધનવીબેન હોતા છે ને તો કપડા નીકળાઈ જાય બધા. હા ભાઈ ને પણ નીંદર નથી આવી, જો ફ્રીજમાં ગીરી ગયા છે. આ બેન તો સુઈ ગયા છે. નીંદર તો ન આવી પણ કપડા તો ફેંકવા પડશે. તો એવું ધીમું ધીમું કામ શરૂ કરી દેવી. સુઈ ગયા છે જો સરસ મજાના. એને મૂકી દીધું કુલર. તો આપણે જો ચા બનાવી નાખી છે. હવે 3 વાગે 4 વાગે રોંઢે આપણે ચા પેલા જોઈ. તો ચાલો, તમારે કોઈને ચા પીવી હોય તો ચા પીવા હું ને સાસુ તો રમરમાટી બોલાવી છે સાઈની. અડધી રકાબી થાય નહીં હોય, આખી રકાબી પીવાય. તો તમારે કોઈને ચા પીવી તો ચાલો ચા પીવા. ચાલો આપણે ચા પીવાનું શરૂ કરી દઈએ ધીમે ધીમે. એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા છે. તો ચાલો, તમારે કોઈને ચા પીવી હોય તો ચા પી. રોંઢો થઈ ગયો છે. આપણે હવે ધનવીબેનને ખવડાવી લઈશું. તો ચાલો આપણે એને નાસ્તો કરાવી લઈએ. મિત્રો 6 વાગી ગયા છે ને આપણે બનાવી લઈશું રસોઈ. 6 વાગી અને સાંજ પડી જાય છે અને રણજીત ને આવી જશે. આપણે બનાવી નાખીએ હવે રસોઈ. ધનવીબેન જો આ તરફ સુઈ ગયા છે અને સુવડાવી દીધા. સાત્વિકા ટ્યુશનમાં વહી ગયા છે. તો આપણે બનાવી લઈએ રસોઈ. તો સાંજ પડી ગઈ છે ને આવી ગયા છે ને બધા આપણે છે ને વાળું કરવા બેસી જઈએ. તો આવી ગયા છે વાળુમાં તો મસ્તી મજાનું ખાવાનું બનાવ્યું છે. અને જો બધા વાળું કરવાનું. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ હવે આવતા વ્લોગમાં. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. તો જય માતાજી.